બનાસકાંઠાના અંબાજીના દાંતામાં ભારે વરસાદના પગલે નદીના સ્તરમાં વધારો થયો છે, જેના જોખમી વિડીયો પણ સામે આવ્યા છે। દાંતા તાલુકાના બે અલગ અલગ જગ્યાના એક જ દિવસમાં બે શાળાના બાળકો કાંઠામાં ફસાઈ ગયા હતા, ત્યારે ત્યાંના લોકોએ બાળકોને ત્યાંથી ઉપાડીને નદી પાર કરાવી હતી। ઉલ્લેખનીય છે કે દાંતા તાલુકાની શાળાના બાળકો ચોમાસામાં જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। દાંતા તાલુકાના લોકો જીવના જોખમે હાલ તો નદી પસાર કરી રહ્યા છે। વાત કરીએ અંતરિયાળ વિસ્તારના બાળકો દયનીય હાલતમાં અભ્યાસ કરવા પણ મજબૂર બન્યા છે। દાંતા તાલુકાની નાની કુંવારસીના બાળકો નદીના ભારે પ્રવાહમાંથી પસાર થતાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। એક જ દિવસમાં બે શાળાના બાળકો ફસાયા હોવાનો આ વિડીયો સામે આવ્યો છે। સંવાદદાતા દેવેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। દેવેન્દ્ર, દાંતાની સ્થિતિ જોઈએ, ભારે વરસાદના કારણે સ્થાનિક લોકોને હાલાકી, વિદ્યાર્થીઓને પણ સ્કૂલે જવામાં તકલીફ પડી રહી છે, શું વધુ અપડેટ? જે ચોક્કસપણે જણાવવામાં આવે તો જે પ્રકારનો ગઈકાલે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો, તેને લઈને સમગ્ર દાંતા તાલુકો જે છે જે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને જે નદી નાળો છે તે બે કાંઠે વહેતા થયા હતા। અને દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો જે શાળાઓ છે, જે શાળાઓ બોડિયાલા શાળાઓ છે, જેના બાળકો 1 કલાક સુધી નદીના કાંઠે ફસાયા હતા અને તેના વાલીઓ અને ગ્રામજનોએ મળીને તેમના બાળકોને ઉચકીને નદી પાર કરાવી હતી। તો બીજી શાળાઓ પણ જે પેલી નાની કુવારસી ગામ છે તેના બાળકો પણ નદીના કાંઠે ફસાયા હતા અને વાલીઓના મદદથી અને ગ્રામજનોના મદદથી તેને નદી પાર કરાવીને એમને બહાર કાઢવામાં આવ્યા હતા। તો કહી શકાય કે જે ગઈકાલે જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને દાંતા તાલુકાના બે શાળાઓના બાળકો જે નદી કાંઠે ફસાયા હતા અને ગ્રામજનો અને જે વાલીઓ છે તેમને નદી ઉચકીને નદી પાર કરાવી હતી। દેવેન્દ્ર, તંત્ર દ્વારા કોઈ મદદ પહોંચાડવામાં આવી છે કે નહીં? ના, હજી સુધી તેને લઈને કોઈ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી। અગાઉ પણ તેમને લઈને નદી ઉપર પુલ બનાવવાની માંગ પણ કરાઈ હતી, તેમ છતાં કોઈ તંત્ર દ્વારા કોઈ ધ્યાને નહીં લેવાયું અને વાલીઓ પોતે તેમના બાળકોને જીવના જોખમે તે નદી પાર કરાવી હતી। અને કહી શકાય કે જે તંત્રને છે તેની ઘોર બેદરકારી અને જે શિક્ષકો છે અને બાળકો છે જે ભણતરમાં નડતરરૂપ સાબિત જે નદી આ એવી સ્થિતિ જે જયારે ઘણો વરસાદ થતો હોય અને નદી બે કાંઠે વહેતી હોય ત્યારે જીવના જોખમે નદી પાર કરતા હોય છે। આભાર દેવેન્દ્ર, માહિતી બદલ।